હસતા ખેલતા કૂદતા ભાર વગરનું ભણતર વિદ્યાર્થીઓ મળે તેવો સરકારનો પ્રયત્ન છે. નેતાજી ભાષણમાં આવું જણાવતા હોય છે. ખરેખર નજર કરીએ તો સાચે જ શાળાઓમાં ભાર વગરનું ભણતર શક્ય છે. પુસ્તકોનો વિદ્યાર્થીઓ કેટલો બોજ ઉઠાવીને સ્કૂલે પહોંચી રહ્યા છે. કોઈક વખત તેમનું દફતર ફંફોસીને નેતાજીએ જોયું છે ખરું? ક્યારે ચેક કરીશું કે કેટલા બધા અધધ કહી શકાય એટલા પાઠ્યપુસ્તકો, કેટલું હોમવર્ક, સાથે સાથે શિક્ષકનો ડર વિદ્યાર્થીઓને કેટલો સતાવે છે. આ ભાર વગરનું ભણતર છે. વિદ્યાર્થીઓનો ખેલવા કૂદવાનો સમય તો બહુ દૂરનો રહ્યો, પરંતુ સ્કૂલના ક્લાસીસ, કોચિંગ ક્લાસ અને ભણતરના ભારમાંથી બહાર જ નથી આવી શકતા. કેવી રીતના વિદ્યાર્થી ભણતરનો ભાર ઓછો કરી શકશે? દફતર ભારેખમ હોય છે, સાથે સાથે આ ભાર ઉઠાવીને વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચવું પડે છે, અને ત્યારબાદ ભણતરનો એટલે કે અભ્યાસનો ભાર. આ બધાની વચ્ચે જો સરવાળો કરીએ ને તો એટલું ચોક્કસ કહી શકાય કે વિદ્યાર્થીઓ પાસે સમય જ નથી. નેતાજીનું ગમે તે અગડબ બગડબ હોય ભાષણમાં, પરંતુ હકીકત એ છે કે વિદ્યાર્થી પણ એટલો જ ચિંતિત છે પોતાના ભણતરને લઈને. ભાર વગરનું ભણતર રહ્યું છે જ ક્યાં? દરેક સ્કૂલમાં તપાસ કરશો તો એક વિદ્યાર્થી એક સૂર્ય એક અવાજે કહેશે કે સમય જ નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ વડોદરામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શિક્ષકોની અપીલ કરી હતી કે બાળકોને ગોખણપટ્ટી નહીં પરંતુ હસતા રમતા અને ભાર વિનાનું ભણતર આપવામાં આવે. પરંતુ બીજી તરફ વાસ્તવિકતા અલગ જ ચિત્ર રજૂ કરે છે. ધોરણ 4 થી 7ના વિદ્યાર્થીઓના ખભે આજે પણ 8 થી 10 કિલો સુધીના સ્કૂલ બેગ જોવા મળે છે. વાલીઓના જણાવ્યા મુજબ ભારે બેગના કારણે બાળકોને કમર, ગરદન અને ખભાના દુખાવાની સમસ્યા ઊભી થઈ રહી છે. કેટલાક કિસ્સામાં તો લાંબી સારવાર લેવી પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે. બીજી તરફ ઘણી શાળાઓમાં બિલ્ડિંગ બહુમાળિયું હોવાથી નાના બાળકોને ભારે બેગ સાથે સીડી ચડવા ઉતરવા પડે છે, જે તેમની શારીરિક તકલીફો વધારતું હોવાનું વાલીઓ કહે છે. શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ, એફઆરસી અને ભાર વિનાનું ભણતર જેવી નીતિઓ અમલમાં મુકાઈ છે, પરંતુ ખાનગી શાળાઓમાં તેનું પાલન કેટલું થાય છે તે અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે જો કોઈ ફરિયાદ કરવામાં આવે તો ઘણી વખત શાળાઓ દ્વારા એડમિશન રદ કરવાની ચીમકી જેવી સ્થિતિ પણ ઊભી થાય છે. ભાષણોની અંદર ભાર વગરના ભણતરની વાતો વહેતી થાય છે, પરંતુ હકીકત એક અલગ જ તાસીર રજૂ કરે છે. ભાર વગરનું ભણતર તો બહુ દૂર રહ્યું, પરંતુ દફતરના બેગના ભારને નીચે સ્કૂલની સંસ્થાઓ દબાયેલી જોવા મળે છે. વિદ્યાર્થીઓની દફતરની બેગો ભારેખમો છે. કદાચ કોઈ પણ વ્યક્તિ પણ એને ઉચકે તો ખબર પડી જાય કે કેટલું વજન છે. હસતા રહો, કૂદતા રહો, ખેલતા રહો, ભાર વગરનું ભણતર કરો. ભાષણમાં ખૂબ સારું લાગે છે, પરંતુ શિક્ષણ વિભાગે આના માટે નક્કર કામગીરી કરીને પગલાં ભરવા પડશે. સાચે સમયાંતરે ચેક કરવું પડશે કે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી તો નથી ને. ચોક્કસ હળવું ભણતર તો મળી નથી રહેતું ને. ભારવાળું તો ભણતર નથી ને. વિદ્યાર્થીઓ હસતા ખેલતા રહે અને સાથે સાથે ભાર વગરનું ભણતર સરળ રીતના મેળવે તેવી સ્થિતિ તો છે ને. આ બધું ચેક કોણ કરશે? નેતાજી તો બોલી ગયા, પરંતુ હકીકત કથન અને કરની અલગ છે.
કેમ કે આ તો નેતાજીનું જ અગડમ બગડમ છે. શું કરી શકીએ?